બરાબર જો ગામમાં ભૂરાબાનું નામ મોટું છે અને પૈસે ટકે બધી દે સુખી છે બરાબર અને ઘરે સારું છે પણ મારા હાલ હકું કરવું નતું તમે એવું કહો જબરજસ્તી લઈને આવ્યા તને ખબર પડે નહીં મહા મુસીબતે આ હગું મળે એવું છે તને અને તું નસીબદાર છે તને હગું મળશે નસીબદાર તો શું જ પણ હું કરવાનું મારા હાલ પહેરવાની ઈચ્છા જ નહીં તમે મને હારું પારો ઘેરથી લઈને આવ્યા છો એવું ના હોય બેટા હવે સમય થઈ ગયો તું મોટો થઈ ગયો તારે પૈણું પડે કે ના પૈણું પડે હજી તો 2-4 વાર ખમું એવું હતું ચો ઉતાર કરવાના આવતી હતી હવે 2-4 વાર ના ખમાય હવે તું મોટો થઈ ગયો છે હા હેડો હવે લઈને આવ્યો તો જોઈ લઉં હા તો હગું સારું છે અને જોઈ લઈએ આપણે સારું હગું બેસી જવાનું મને ગમશે તો કાકા હું કરીને હું કરવાનું નહીં જો બેટા હગું સારું છે તો જ હું તને લઈને આવ્યો છું ને એ તો મને ખબર નહીં હવે તમને ખબર તમે લઈને આવ્યા છો હા તો મને ખબર છે હગું સારું છે હેડો હા તો હેડો બાપા આખો દારો ક્ષેત્રોન ઘર ભાઈ હું કરીશું તને છોડીને સુવાત મહેમાન આવશે તો આ લુકડો તો બેને કઈ શરમ હાથ લગતા રે નીચા વારોના પડી રહ્યા કર હજી નહીં નિમના નાશા શું પડી જશે પાછી લે શાન ખોટ સકે એ નહીં એ તો જો પેલા બધું સબ હોય ની કોઈ ચિંતા નહીં કાલ મેં બધું મંગાવી દીધું તમે માથાકૂટ ના કરશો નરિયમ ડોટા ના કરશો મહેમાન આવતો તો હકવારો રાખો ડોચી હું અડિયમ ડોટા ના કરું છોડીને જોવા આવશે ના ઘરમાં ખોટ સા ના હોય તો આબરૂ જાય આબરૂ આપણી હા કશું એ તો બધું સબ મને ખબર પડે છે મહેમાન આવતા હા ગાગરો હાલ બધું બદલી કરી આવું ના જો હે અમે હું માથાકૂટ કહું ખોટી કર કરો છો ને જે પેલો છે જો એ શી ખબર ગોમમાં જો છે ચાલ નો ઉઠ્યો તા નો રખડવા પ્યા છે હમણાં થી પેલો મણિયો છે પેલા મણોભાઈ ઓના છોકરા હંગાતા આખો દારો રખડી જ ખાવાનું ઘરમાં મા બાપના તો ટોપો પીઓ કરાવો મેલવો દાડા બેટ પારી જો સતે પછી અકડો કૂદ કરે છે એ આખો દાર પણ દાડા ના હોય પાછું લગીરામ બાપના ટેકો તો કરાવો કે ના કરાવો ઘેરાબાજી તો ઈવાનો તારા માર તો જીવનમાં તમારો તારા છોકરાનો પાછો કાકા તમે પેલા તો છોડી જોવા લઈ ગયા હતા એવી નેવી પાણી નીકળી તો એટલે બધા એવું ના હોય દર વખતે એવું ના બતાવું ચશ્મા પહેરેલા હતા એટલે ફોટો પડાવવાનું કીધું એટલે ખબર પડી પાણી છે યાર બધા એવું ના હોય છે તો પાછી જો અભર મેં ભૂરાપણ ઘર આપણે જોયું નહીં હા બરાબર ભૂરાપણ ઘર ખોટું તપાસો કરવી પડશે આપણે તો એ તો તમે મોરી તો મને થોડી ખબર હોય થવું છું અલ્યા ભાઈ આ પૂછો આવને પૂછો પણ તમે આપણે ભૂરાપાનું ઘર પ્રોપર્ટીનું મને ખબર છે પૂછ્યું ખરું આપણે એ છે કે હું વિચાર સાગો હપ્તાવાળા સોમનો ફેવરીને જ મોકલવા પડે તમે પેલા સીધા દો પછી ઉપર ઢાળ આવશે બરોબર ઢાળથી વળી જવા તમારે ડાયરેક્ટ એટલે આ બાજુ રસ્તો જાય રહ્યો તો બાજુ વાળો આટલાથી આ સીધા જો પછી ઢાળ આવશે ઢાળથી કાકા જોઈ લેજો ત્યાંથી ઉઠી જવાનું ઉતરી જવાનું કાકા આપણે હું તો તમારા અંગત પહેલી વાર શું કીધું એટલે અરે મારા ઘેર પહોંચીને પેલા મારા પહોંચવું પડશે લાગુ ઉઘરાણિયા વાળા જ છું કાકા હું ઘેર જઈને આપવાનું કહી દઉં આ બિચારા ડાક્ટરના સંપલ બપલ બધી એક બાજુ મે રંગ પણ અમે ઘેર આયા તા તો હું કરી તું આ બધું ઓરા ના હું ડાયરેક્ટ ગોમની ડાયરેક્ટ તને બોલાવા આ તું દેખવાની ના એટલે આ તું પોચુયા ખાય તો ફૂટી ગયા ચાર ચાર કોઈ નહીં દેખાતા આ એક બાજુ બેસ પેલા ગમે તે પણ છોડીને જોવા અરે ઘર ઉગાડું તો રાખ્યું છે મને તો ખબર જ નહીં ડાયરેક્ટ અમુક ફૂટી જીવ હોય એવું હું કરો છો બાપા લગી રહ્યો આમ લગી રહ્યા અહીંયાની ઉઘરા છે પણ હું કરતી તમારો યાદ જ રહેતું નહીં કે અમાર ઘેર પણ આવે એટલે બીજા મહેમાન કરો હું આવા તો પાર લઈ જાય આ તો અમે લઈ કેરું સબ તું આઈ તાન લે હું સુતે હારું છે નક કોણ તમારું મોઢે કરું તારા બંધ કર તારા બંધ કર કાકા તો અવાજ આવે છે મહેમાન તો નહીં આવ્યો તો જોતા કે ગગન તું મસાલા બંધ કર ફટાફટ પહોંચો તો હું લાવું છું તો પણ મોઢા તો બધા આપણે પડ્યા છું માં હું સપા આવ તું એક તો ચોકન જેવો પણ હવારોનો એમ કે છે તું હા હું દડો બે રમવા જતો પણ તારું દડો બેટ તો બાપા હારું કરજો હું જેમ આટલો અડીએ ચડ્યો છું હું વળકો આવતો કે બે ઉઘરાણા વચ્ચે મળ્યા માં આપવાનું લેતા હતા ઉઘરાણા ઓહો તે ફેવરી પેલા ઢાળેથી મોકલી દીધા પણ ઉઘરાણા બેટા કોઈ સત નહીં ને આપણે એક હતું તે તો બધું પૂરું કરી દીધું પણ ઉઘરાણા નહીં તમે તો ફેવરી મોકલ્યા પેલા તાર આપણું ન હગુ જોવા આવતા હતા એ તો નતા કે તમારે તો ઉઘરાણા લાગ્યા ને અરે રહલે ડોહાઓ ને તો સીબર હું કર્યું આ પેલા કે ઉઘરાણા વાળા આવતા હતા મુક પેલા મહેમાન નહીં હોય કે તાર બાપાને કે મુજ દડો બે તમે પાછો આવતો તો તે બે ભાઈ મળ્યા મને લાગે ઉઘરાણા વાળા તમારું નામ લેતા હતા એટલે મેં ફેવરી પામું મારો ઉઘરાણું હાથ સિવાય એક હતું એ પૂરું કઈ આવી તું હા તમાર નામ લેતા હતા પેલા મહેમાન છી અલ્યા જા હું પહેરેલો તું કેજે
લાલ પાઘડી પહેરી હતી મને. ઓહો ગજારા તું તો ગજારા જેવો રહ્યો હે. તમારું નામ લેતા મને લાગ્યું તો ગતાર જેવડો જેનો આવો છોકરો હતો અંગાતી હોવે તો ગજારા તો મહેમાન હતો તાની તો મને ખબર હતો હોવે. પણ આપણા ઘેર તારો વાળા મોકલવો તો કીકણ ચોકન તારો અમથિયમ ને અમથિયમ ગુંટવાનું હતું. મને લાગ્યું હપ્તા વાળા છે તમે ફેવરી મોકલ્યા પછી પણ તારા જોવું તા તું હપ્તાવાળા એવા હોય ને પાઘડીઓ વાળા હે જૈસા બાપ વૈસા બેટા બાપ નું ખોવાઈ ગયું હોય ને છોકરાનું ખોવાઈ એટલે ગયું ના, 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 અધૂરા ઘર વાકરા રે મારતો હું ગજારો છું હે? તમે તાર હું સતાર અને જાય એમ ફટાફટ આમ ચાલો શીખે જાય ઈ કોઈ હોય તો તે બોલાવતો હોય બેટા જા ના છોડી આજે હું યાત્રા સમજ્યા અરે સમજ્યા? અરે હું મઠે કરવા તો માંગુ છોડી છોડી નહીં મને કો બગાડશી ખુશી મઠે ખબર છોડીને હાગું થી મેં આ છોકરાએ બધું પથારી ફેરવ્યા એ મોકલ્યો છે હેડો જોતા ના હોય તો તમે હવે ના હોય તો જરી જાઉં કીધું ના તો જ્યાં કાકા 2 કલાકથી તમે ગોમો ફેવર કરો છો ને ભૂરાપાના ઘેર તો લઈ જતા નહીં. પણ આપણે ઘર જોયું નહીં, આપણે પૂછ્યું પછી ઘર મળ્યું ને આપણે કરવાનું શું? પણ એ તો તમારે પૂછવાનું હોય કે તમે કેમ હું આયેલો છું ના આખા ગોમો ફેવરે જ છો. આપણે પેલા છોકરાને પૂછ્યું નહીં, હવે એ છોકરાએ તો બતાવ્યું તો હું એ ચો જોયું છે તાર. તોય આપણે ઘર મળતું નહીં, કેવું કરવાનું? આ કાકો આવે ઈવન પૂછજો. પેલા ભાઈ શું હતું ભાઈ? એટલે ભાઈ ભૂરાભાઈ પ્રોપર્ટીનું ઘર અમે હોધી છીએ. ભૂરાભાઈ પ્રોપર્ટીનું ઘર હા, એટલે કોઈ કોમાયેલા હતા તમે? ઓવા થોડું કામ હતું મારે. બરાબર તે તો ઓમથી તો નથી આવ્યા તમે. અરે એક છોકરાએ કીધું કે ગોમો આમ થઈને વળીને તમે જજો. હા તમે કઈના આવવાના 2 કલાક થઈ રસ્તા રહ્યા. બતાવે કે ઓમ વર્જ્યું ઓમ વર્જ્યું બધા આવશે ઉતરી જજો ને આ બધા રસ્તા બતાવતો હતો. ભૂરાભાઈ પ્રોપર્ટી વાળાનું ઘર હા ઈવાનું. આ રહ્યો હા ફોર્મ દેખાય ઘર. અલ્યા કાકા આ હવારે આપણે વૈસે 2 દોન ઓય થઈને તો આપણે ગયા તા. 2 દોન ના ઘર આગળ થઈને નીકળ્યા તો પેલા છોકરા આપણો ભમાયા છે. માયા બરોબર. લેવડો ઈવન ઘેરજી. પેલું હમું ઘર દેખાય ઓવા. ગયું. બાપા મહેમાનમ હારું કરજો આખો દારો માટે પાસ્તલ જ્યો છે હવારોના આવતા હતા પેલો એ જ્યો એનો બાપે જ્યો ને શિબર મહેમાને ચોકન ગુડોણા હું ખબર હવે આવન કોક ગઈ તો મને રોધવાનો એ કોક ઉચેલ પર મારો આ ઢોરાનું એ નહીં થતું રોધવાનું એ નહીં થતું એવી કંટાળી છું મહેમાન ચૂકે છતાં રહ્યા આ આવી ગયું છે ઘર. અરે હું ભૂરાભાઈ. અરે મહેમાન અમે તમને હવારોનો સાત બા બધું ઠરી ગયું અને સન્ના આવતા હતા તમે તો અમે તમને શોધવામાં ફર્યા છે. તમારા ગોમો 2 કલાકથી રખડીએ છીએ અમે. અમારા ગામમાં તો ઓવા. સર ભૂલું પડે એવું સચ નહીં અરે ભૂલું પડે એવું જ નતું પણ આ પેલો છોકરો કોઈ ભેટકોણ હતો ત્યાં અમે તો આમ રસ્તો વાળવા બધા હતા. એ કે ઓમ જજો ને ઓમ વર્જ્યું ને પછી ઢાળ છે ઉતરી જજો ને આ બધા રસ્તા બતાવે. બતાવે કનો છોકરો તો રહ્યો તો અમે જો ઓળખ છીએ. હા જેડો થઈ જો ભારાનું સાહેબ થઈ જો તમે ના આવતા જેડો હા હું તો કીધું લેવાય પાછા મહેમાન પાછા વળી ગયા કો હે ના ના પાછા વર્તા છો મેં આ છે મહેમાન કદી કરવાનું. પછી હા મહેમાન ખરો આવો મજામાં મજામાં. બધું લે તમે તો આખો દારો ઘુમાયો મહેમાન હા ઘર હોધી હોધી થાકી ગયા હું ઘર. બેહો કાકા. પેલા કોકને પૂછ્યું હોત તો તમને વાતમાં બતાવો છોકરાને પૂછ્યું તો મેં હા તે છોકરાએ તો અમને અવરા ચાર દીધા. મોવાના મહેમાને આવાના બીક એ બરી શિકાર કરો આવા છોકરા તારે પેદા થશે તાને આવા રસ્તા ખોટા બતાવતા છે તારે ખબર નાના પડાય ને ખબર નહીં નાના પર અત્યારે તો છોકરા જ ગોળા છે અત્યારે આ હોય છે ને અમે 2 દોન ના નીકળ્યા બોલો. ઈના બે હાથો જા તાને હા ઘેર આવ્યો ઘરો બનાવના વેલા ફોન કર્યો હોત તો અમારા ડોહોડ લેવા આવત તમને કન્નો રોડ ઉપર જો મારા કાકો હરું પારા લઈને આવ્યા છે હું નવો નતો તોય. અરે ઉપાડ લાયા છે તો લાયા છે ને પણ હવે હું ચાલો છો. તમે આવવાના હતા એટલે તો તમે જોવાનું તો હા કેટલી હરખ કેટલો હરખ હે તપેલું કરીને તો ચામે કી દીધું હે બે ડોહાનો મહેમાન કોઈ આવે ઠંડુ મહેમાન આવે હરખ તો હોય ને ભાઈ. પાલું તો આલો એકલો ડાયરેક્ટ બાટલો આલી લીધો. આમાં તો શું કર્યું રીતિ રિવાજ આવે છે તારે ઘરના હા કાકા ઉમા તો બરફ જમી ગયેલો ના ફાવા આવું મન પીતો. હાર હવે લાવ પીને હવે આપણે મહેમાન ગતિ આ આયા નહીં ના પીવું કરાય. તમે. આ કશો પાંચ બોલ હે બોલો શું ચાલે કહો. હાલો આમ તો ચાલે છે બધું હેડે છે એવું ને બાપા છોરી તો વ્યવસ્થિત છે આમ તો તમે જોઈએ એ પ્રમાણે પણ તો આમ વાત નહીં કરી તો ઠીક ના રે. વાત થશે શાંતિ રાખતું. પછી એના બે જણા હું પૂછું કરી તો બે જણા પછી ઈ તારી ખબર કોઈ મુવા હમુદા વાળો ખાજી વાત શું પૂછ્યું વર કમુદા એ કહેવાય તો આપણે થોડી વાતચીત એ બધું હોય તો કરો પણ આ ઘૂસ ઘૂસ ચાર ના કરી રહ્યા જો મને તો બુદ્ધિના પાછળ કેવા લાગતું
બરાબર ના શું લાગ્યું આમાં મેં સમજાયું ને કે ટાઈમ એવું તો શું ચા? આટલા તમારે ચા બધું તૈયાર જોવો છો પોણી ચા લાવું છું બાપ મને નહીં ખબર પડતી એમાં થોડીને જોવા એટલે મને ખબર પડે છે બે તમે મહેમાન લાકડી ભરેલો શું લાગણી ભરેલો હા બોલો બા પ્રોપર્ટી નામ થોડું નાખો કાકા પણ હવે હું કહેતો હતો આપણે હગું જોઈ લીધું બરાબર તો મારા કોમ છે હેડો ઘેર જઈએ આપણે પછી અરે જીએ શાંતિ રાખો પણ હું કરશું તમે હા, મહેમાન બહુ શિકારે આખો દાડો આયા કાઢને ગુસુર પુસુર કરીને વાત તો મને તો કરો મને ખબર પડે હવે એ મને કહે છે કે આયા છીએ આપણે જે કોમ એ કોમ પતાવી જાય એમ કે છે હા મારો કોમનું મોડું થાય પણ મારે બીજે દવાનું હોય પાછું મારું થતો હેડાન કરો સા મિલે છે હાથ તો મારો તન લાવ બેહો તું સા મિલે છે તો ઘર મારો તન ઉતાવળ ક્યાં તા ના ઉતાવળ જ કરી દેશો કાકા તમે કહેતા જ હતા કે ગુરુબા પ્રોપર્ટી થી આમ જમીન બમીન ઈવન સારું છે મોટું ઉસાતું નોમ છે આ તો એનું જમીને હારી છે પૂછાનું નોમે છે તો પછી સોડી કોઈ આલસી જ નહીં કોઈ આલસી સોળી હારી છે બધું આપશે આ તો મેં જોઈ થોડી વ્યવસ્થિત દેખાય. હા સોળી હારી છે એટલે વાંધો ના બધું આપશે આ પહેલું હગું એવું છે ને તો તમે સારું બતાવ્યું એ તો બધું તારું એક બાજુ મારી વાત સાંભળો સોડીમાં તો કોઈ એટલે કોઈ ખોટ નહીં સોડા જેવી આમ ખાલી આમ અજવાળું પર તો ચમકા એવી સોડી છે મારી સોળીમાં ખોટ નહીં તો મારા છોકરામાં ખોટ નહીં મારે જમીન મિલકત બધું ગમે છે તમારો છોકરો ગમે તે પણ કોઈનું જેવો સમજો હા, ના કોઈનું તમારી સોડી કોઈ હારી જ દેખાય છો હા હા પર રૂપાળી નહીં દેખાતી આ રૂપાળી છે એટલે તો હું રૂપાળી છે ને એટલે મારા કાકાને કહું છું હું હા રૂપાળી રૂપમાં તો આટલું ના કેવું પડે રૂપાળી એટલે તો કોઈ જે કેવું પડે એવું નહીં ઉપમાં હા. એનો ભારે તો ગમે તે પણ સોદા નેસો પડે હા. એવી સોડી મારી હા એ વાત સાચી છે હા? સોરીન ભાઈ નહીં તો બાતા કોદો તમે નહીં નહીં બાતા, ખબર વાત નહીં બાતા. આ મારા કાકાએ મસ્ત હગું બતાવ્યું બોલે મને તો ગમી ગયું છે કાકા હા ને? ખોટું બોલતા જ ના. મારી સોડી ગમે તે પણ સોરી જઈ છે બસ મોટી બહુ કરી છે. તમે હોય બાકી રાખો કોઈ કશું ના ગમે તમને ગમ્યું અમે તો સોરી ગમ્યું તો મને તો ગમી ગયું છે હવે ખાલી અમારા કાકોની જે વાત કરીએ ઠીક ગમી આ જાય તો સોડી એની હા? તો કોઈ ચિંતા નહીં જો તમને મેં કોઈ જો આલવા મેલવામાં કોઈ ખોટ પડશે નહીં ઘણું આલવાનું છે દાગીના હું તો કહું જે બધું થતું છે ને બધો વ્યવહાર કરવાનું છે અને બધું એમ કે દાગીનામાં કશું કેવું નહીં પડે તમારે હા કાકા થોડી તો હોશિયાર ભણેલી લાગે છે આ તો ઉપરથી હોમા પછી આપણને એમ કહે છે હું તો દાગીના ને વાહન ને બહાણ બધું લઈને આવ્યો બહુ હોશિયાર છે તો આપણે તો શું થઈ થાય એ શું છે જબરો શું છે છે પાકું કર્યા કણ મિલતા ના આજો પણ હું વાતો કરો તું મહેમાનોમાં આ બેઠો છું વાતો કરો તું એ તો હું મારા કાકાને કહું છું એ તો અમારી વાત છે અને ઘરની. દાગીના ને હાને કૂટી રહેશો દાગીના એટલે બધું આલશું તું તાર બધું આલશું દાગીના તું તાર થઈ ચોરીએ હારી આલશું હા તને? હા અમે એ જ વાત કરીએ છીએ કે દાગીના આલવાનું કિસ્સે ને બધું આલવાનું કિસ્સે એ જ અને વાત મારી કરીએ. સોરી તો બેનપણીઓ છે એટલી પેલી ફ્રેન્ડો હે ઘણી હા. બધી આ બહુ, બહુ, બહુ. ઘણી આવશે હા તમારી કંઠીએ જો જે મહેમાન પરવડો આવશે ને એનું કોઈ ખોટ નહીં રહ્યું આમ તો પેલા મોટા ને મોટા કુલર ના બુલર બધું અમારે લગાવવાનું હોય અને રસ પૂરી રોટલી બધું તમ તાર નવી નવી આઈટમો ખાવાની ને પીવાની સારું જો. આપણા બધા મહેમાન ખુશ ખુશ થઈ જાય ચાલ તો લ્યા કાકા હું ગણી લેવા જો કાકા બેની લેવા કાકાનું કાકા ના લીધું અરે બે. તો ખૂબ ચૂકવું હા આ મારો છોકરો હા તા વાને તો આખા ગામમાં હવારમાં ફેવરે અમને 2 કલાક ના હોય કદીએ ના ફેવરા કદીએ અલા કાકા તો ના છે. આરા જોજો હા, આ મોનવા તો ઈવોનો નહીં છોકરો થતા. છે આ ઈવોનો છોકરાએ ફેવરા હવારના 2 કલાક હજી મોનવા તૈયાર પૂછો થતા છોકરાને કે અમારા આવડા જાણે નહીં જાય ફેરો તો લ્યા હા હું કહું આ છોકરો એવો છે તું ફેવરા તાલે એવા નાસુ બોલજે હા ઓલે સેવે મને લાગી તમારું ગ્રોણિયો એ તો કીધું ડોહા મને છોકરાએ કીધું કે આવું થયું તું મેં તમને હમણાં તો વાત કરી હતી હવે એ તો કીધું તું પણ આ તો પણ આપણા મહેમાનને કહેવાય ને કે મારા છોકરાએ આપી આવું કાકા, જાય હા આ છોકરો હોવાનો આવો લે જો છોકરો ભલે વળી. સોરી તો હારી છે ને હા એ તો બરાબર છે હવે. હા છોકરો ગમે તે આપણું વાંધો નહીં. આપણને થોડી તો મને ગમે છે. સોરી હારી છે આપણે થોડી હવે. આપણે સૌથી વાત કરો હા એવું નતું કોઈ મહેમાન એ તો એને લાગ્યું કે હશે કો કેટલે છોકરો અમને શું ખબર પડે આપણે કીએ જો કાકા હું કહી દઉં આનો અભળો મેમાં આ તો હું તમારું સુડીઓ અમુ જોઈને હગું કરવા તૈયાર છું નકર આ- એ મારી વાત ખબર પેલા આ ઓગરીસા નામ નેચી રાખ નેચી આ એટલે ડોહા એ ડોહા હજી હું રૂપાડી સુપારો તો ના તો ઘરમાં પેહણ કરો હા તમે તો હા હજી તો હું ફરતી પડ્યો એવી શું હજી આવડો છોકરો ને એમ કે આ મારી છોડીની જગ્યાએ મને સમજ્યો નતન તો આ ધોતિયા વાળું નહીં ગમતો હોય પૂરો પ્રોપર્ટી નાથી પૈસાય નહીં આ ગદ્દા આ તમારું સુડી નહીં ડોશી તમારી એટલે તને છોડી ના દે તને આ તો મારી ડોશી સકા ચાલો તારું મહેમાન તો તું તો ડફનું હા એટલે કાકા હા એટલે આપણે તો બે આયા તા ને મોડી કોઈ આરી છે સોડી આપણે સોરી મજે છે તમારે સોરી નહીં હા પપ્પા તમે મારા મમ્મીને બીજે મોકલવાનું કરો
એ તો ગોડો છે પણ તું એ ગોડી છે ઠઠણિયા તમે કરવા માંડી છે પેલા ચોખવટ કરતા હોય તો મારા છોકરાને એવું કેવું પણ તારી એ ગોડો છે તું એ ગોડી બધી ભેગો આખો ઘર બાખરો ગોડો છે કાકા ચોખવટ તમે કઈ લાવતા નહીં હોય કણ યાર પણ મને થોડી ખબર છે કે આ સોરી છે કે ડોશી છે. આ બે ડોમ છાયા છે ડોહા ડોહામાં બહુ ખબર નહીં પડતી રૂપાળી. તમને. રૂપાળી એટલે સોદા જેવી લાગે તું તો હા ડોહા પણ હું તમારા જેવા આવા કાળેલા હંગાત છોથી પૈડી છું એમ કહું કાળા કોલસા હંગાત એટલે ડોશી કો કારો લાગુ છે તને તા હું બલીવાર સમય શું કામ તમારા મારી વાત સાંભળો પેલા બોલો. જે રસ્તા આયા છો ને એ રસ્તા એકલન કરો હા હવે તમારી કોઈ જરૂર જ નહીં યાર પણ તમે તો બુરાબા અમને સોરી જોવા બોલાયા હતા. એટલે આ નાના તમારો છોકરો વાગડ્યો કરી કરીને આલ્યો આ છોડી સાડી હવે એના મનમાં સોરી છે, સોરી જેવી લાગે છે, સોરી છે. મારા કાકાએ જો મને ફોટો બતાવ્યો છે ડાયરેક્ટ જોવા લઈને આયા છી. એટલે પણ તમારે વિચાર કરો કે કાફરો પહેરો ન ચાલે છોડીએ કાફરો પહેરે હાલો, બેહો, 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 તમે ચા પાણી ચા જે આવી નહીં બની. ચા બા કશું પાવું નહીં યાર જે તાક ને એક સાઈડ રંગ કરો નહીં ના, ના, મહેમાનોને એવું ના કરાય ડોહા યાર, પણ હાલ મેલી છે થોડી પીને હેડે હવે તાણ. થોડી ને સોતોય ના પાવે પણ હવે અપશુકન થશે. હોભળો, હોભળો મારી વાત હોભળો. ના હોય તો વાંધો નહીં, તમારે ડોશી હોય તમને સોરી બતાવો તમારી. સોરીએ નહીં તું તાર સોરી તો મારી કોઈ સોરી જ નહીં હા હે તો અમે કોણ બોલાયા હા ઇનામ ફરવા હેડ રંગ કરો હેડ કાકા, હા. જો છેલ્લી વખત કહી દઉં છું કે હવે પેલી ગોળી કોણી બતાવી ને આ ડોશી બતાવી. હવે ત્રીજું હગું બતાવવા તમે મારા અંગાત ના આવતા. હું હાથે જોઈ લે. હતા? બતાવ્યું. ના હોય તો બધું તો એવું હોય. કબસો આપજો અને લપરી હાથ નેસો રાખ તું હાથ નેસો રાખ તારા કોકના મહેમાન તારું ઘેર આવે ને તો લગી આવું તો ના કરાય હા આવો તો ના હોય તો ઘરમાં પેલો રોટલા ખરાય ના હોય તો જા તે ચા મેલે તો ચાલતી આવું અને નાનો કેટલો પડીને ટપેલો પેલો હરામ કોઈ છે હાર હું લઈ આવું બાર ઈ સો આ પાવા છે